છો? અરે કાંઈ નહીં, હું મારે છે ને મારો બિઝનેસ જે છે ને એનું થોડુંક કામ છે તો એ કરું છું. મમ્મી મને આ શીખવાડને, મને આ નથી આવડતું. અરે બેટા તું કર ને, હોમવર્ક જ છે ને, જો આમાંથી જોઈ જોઈને જ લખવાનું છે, તું ઈ કર. મારે થોડુંક કામ છે ને ત્યાં હું મારું કામ પતાવી દઉં. અરે તો આખો દી કાંઈક ને કાંઈક કરતી હોય, મારા માટે જરા કઈ ટાઈમ નથી તારી પાસે. અરે એવું કાંઈ નથી, મારે મારું કામ હોય એ તો કરવું પડે ને, કારણ કે મારે મારો પોતાનો બિઝનેસ છે. આટલો મોટો બિઝનેસને ચલાવવા માટે કાંઈક તો કરવું પડે ને. અને હું આખો દિવસ કામ કરીશ તો જ બિઝનેસ ચાલશે અને એના પૈસા આવશે. અરે મમ્મી તને આખો દી કામ હોય છે, એક દીમાં તું ક્યારે ફ્રી હો છો કે તો મને. હા વાત તો સાચી છે, હું ફ્રી તો નથી હોતી, પણ થોડી વાર વચ્ચે વચ્ચે ફ્રી હોઉં છું. ત્યારે તારે મને કહી દેવું તારે શું કામ છે. લાવ હવે તને હોમવર્ક જ કરાવવું છે ને, લાવ હું કરાવું. આ તો થઈ ગયું છે. હારું હાલ એ બધી વાત છોડ, મારે તને એક સવાલ પૂછવાનો છે. તું એમ કે માસી હમણાં આવ્યા હતા 2 દિવસ પહેલા, એને તને થોડાક પૈસા આપ્યા હતા 200 કે એમ રૂપિયા, એ ક્યાંય ગયા? અરે એ તો મેં વાપરી નાખ્યા, એનો મેં નાસ્તો કરી નાખ્યો, ચોકલેટ ને વેફર. એટલા બધા પૈસા વાપરી નાખ્યા? 200 રૂપિયા હતા. અને સાંભળ, ગયા મહિને મામા આવ્યા હતા, એને તને 500 રૂપિયા આપ્યા હતા, નાની મામાની આવ્યા ત્યારે, તો એ પૈસા ક્યાં ગયા? ઈ મેં વાપરી નાખ્યા. આટલા બધા તે ક્યાં વાપર્યા? મારે પેન્સિલ ને બધી સ્કૂલ ની બધી વસ્તુ જોતી હતી એમાં વાપરી નાખ્યા. અને તું 200 રૂપિયા કહેજો, એ 200 આખા મેં નાસ્તામાં નહોતા નાખ્યા, 100 કે 50 કેવા નાસ્તામાં નાખ્યા હશે. બાકી મેં કલર ની મારી પાસે થોડા ઓછા પડતા હતા, મારા સ્કેચ પેન કલર હતા, એની સાઈડ વહી ગઈ હતી ને તો બીજા લીધા હતા. શિવેન તું બહુ બગડી ગયો છો. કોઈ પણ લોકો તને પૈસા આપે ને એટલે તરત તું વાપરી નાખે છો. તું ઘરનાને કહેતોય નથી કે તું પૈસા ક્યાં વાપરે છો. જ્યારે મન પડે ત્યારે બધી વસ્તુ લઈ આવે છો. એવું ન ચાલે. હવે તને કોઈ પણ પૈસા આપે ત્યારે તારે મને કહેવાનું કે તે આ વસ્તુ લીધી, આ મારે વસ્તુ લેવા જવું છે કે નાસ્તો કરવો છે, તો હું આ પૈસા વાપરું કે નહીં. આમ નામ પૈસા વાપરી આવવાના, આ તો બહુ ખરાબ આદત કહેવાય. હારું હાલો, હવે તારે મોઢું કઈ બગાડવાની જરૂર નથી. હવે જે હોય ચાલો, જમવાનું થઈ ગયું છે, આપણે જમી લઈએ. મમ્મી ને આખો દી કામ હોય છે, આખો દી બિઝી હોય છે. મારી યાર તો એની પાસે ટાઈમ જ નથી મારી યાર રમવાનો. મારે એવું કંઈક કરવું પડશે જેથી મારી યાર રમવા માંડે, મારી યાર બેસવા માંડે, મારી યાર બધું જમે, મારી યાર બધું કરે. એવું મારે કંઈક કરવું પડશે. શિવન તું મને બોલાવતો તો, બોલ ને તારે શું કામ હતું? હા મમ્મી મારે કામ હતું, મેં તને બોલાવી હતી. મારે એક પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ આપીશ? હા પૂછ ને, એમાં શું થઈ ગયું? તારે જે પ્રશ્ન પૂછવો હોય પૂછ. મમ્મી આ એક દિવસમાં તું કેટલા પૈસા કમા છો? એક દિવસમાં હું બિઝનેસ કરું ને, અને સારો બિઝનેસ મારો ચાલ્યો હોય તો હું 1000 રૂપિયા તો કમસે કમ કમાઈ લઉં છું. બાકી તો 700 રૂપિયા કમાઈ લઉં છું. કેમ પણ તું મને આવું પૂછે છો? મમ્મી તું અહીં બેસ, હું 5 મિનિટમાં આવું. તું આવી ગયો? ક્યાં ગયો તો તું? શું કરવા ગયો તો? 1 મિનિટ, આંખ બંધ કર. ખોલ. આ શું છે? 1000 રૂપિયા. હાથ લાંબો કર અને અલ્યા 1000 રૂપિયા. તારી પાસે એટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? મામા, મામી, ફોય, માસી, નાની બધા આવે ને એના મેં સાચવી રાખ્યા હતા. હા તો તું મને કેમ આપે છો 1000 રૂપિયા? તું સાચવજે, તારે કામ લાગે. એટલે મેં તને આપ્યા છે કે આ એક દિવસનો પગાર તારો 1000 છે, આ રાખ અને એક દિવસ તું રજા લઈ લે. તું શું કહેવા માંગે છો આ 1000 રૂપિયા આપીને? અને તું તો આખો દી બીજી હોય, તારું કામ કરતી હોય, અને હું તો સ્કૂલ, ટ્યુશન બધાનું હોમવર્ક કરતો હોય. હું હાવ એકલો થઈ ગયો છું. અને મેં તને આ પૈસા એટલા માટે આપ્યા છે કે તું કાલ બિઝનેસ ન કર, કાલ કાંઈ ન કર, કાલ તું બીજી ન રહે, કાલ મારી યાર રહે, અને આ પૈસા તું રાખ. અને કાલ ની આ રજા મૂકી દે છે બિઝનેસમાં. કાલ તું રજા રાખજે અને કાલ તું સારું સારું જમવાનું બનાવજે અને તારા હાથે જ મને જમાડજે. તે કેટલી વારથી મને જમાડ્યા નથી, કેટલા મહિના થઈ ગયા હું તારા હાથે બેહીને જમતો જ નથી. રોજ મારા હાથે મારે જમવું પડે અને કોઈ મારી યાર નથી રમતું, કોઈ મને જમાડતું નથી, કોઈ મારી યાર રહેવા વાળું નથી, કોઈ મારી યાર ટીવી જોવા વાળું નથી. અને તું તો એટલી બિઝી થઈ ગયો છો કે તું તો મને ભૂલી ગઈ છો. તાર તો મારા માટે ટાઈમ જ નથી. અને હવે મેં નક્કી કર્યું છે કે તને આ એક દિવસના પૈસા મળી જાય, બધાને કઈ ચિંતા નથી ને. અને તારી જોડે ઘણા માતા પિતા હશે જે આખો દી બીજી રહેતા હશે, પોતાના છોકરાઓ માટે ટાઈમ જ નહીં હોય, પોતાના ઘર માટે ટાઈમ જ નહીં હોય, આખો દી બિઝનેસ કરવા રાખે, નોકરીએ જતો હોય નોકરી કર્યા રાખે. અરે આટલા બધા પૈસા કમાઈને હું કરીશ? તું પરિવારની હારે તો રહેતી જ નથી.
અને સાચી ખુશી પૈસા હારે નહીં, સાચી ખુશી તો આમ ઘર હારે જ હોય છે, સાચી ખુશી તો પરિવાર હારે હોય છે. અને તું પરિવારને ભૂલી ગઈ, પૈસા કમાવામાં એટલી વ્યસ્ત થઈ ગઈ કે પરિવારને ભૂલી ગઈ. અને તારી જેવા ઘણા માતા પિતા હશે જે પૈસા હારે જ રહેતા હશે, પોતાના પરિવારને તો ભૂલી ગયા હશે. અને મેં તને આ પૈસા આપીને આ યાદ દેવરાયું છે કે પરિવારે પૈસા એકલા તારી માટે નથી, તારી યાર પરિવાર તારો છે, એને તો હાચવ અને થોડોક સમય પરિવાર માટે કાઢ. અને તું એકલી બિઝનેસ કરે છો, દુનિયામાં બધા બિઝનેસ કરે છે અને બધા હું પોતાના બાળકોને પોતાના ઘરને ભૂલી ગયા હોય અને મામાએ બિઝનેસ કરે છે, તો એ હું પોતાના પરિવાર નાની અને મામીને ભૂલી ગયા છે, એ હું પોતાના પરિવારને ભૂલી ગયા છે. એ પોતાના પરિવાર માટે ટાઈમ કાઢે છે, એ નાના અને મામી યારે ટાઈમ કાઢે છે ને એક બે દી માટે, તો હવે તારી કાઢવાનું તો કરાય હો, તારી કાઢવા પડે. થોડુંક તું બિઝનેસ કરે છે એનો મતલબ એમ નહીં કે તારે તારો પરિવાર અને તારો બાળક ભૂલી જવાનું. અને હવે તારે પોતાના બાળક માટે ટાઈમ નથી અને તને બાળક અને પરિવાર યાદ નથી, એટલે મારે તને આ પૈસા દઈ અને યાદ દેવરાવવું પડે છે કે તું એકલી નથી, તું બિઝનેસ એકલી નથી કરતી, અમે બધા પણ છીએ તારી યાર, તું એકલી નથી, આ ઘરમાં તું એકલી નથી. આ તું તારા પૈસા રાખ, હવે આ પૈસા તારા, અને મેં તને આ પૈસા એટલા માટે આપ્યા છે કે મારે તારો એક દિવસ ખરીદવો છે. હા શિવેન, પૈસા કમાવામાં તો એટલી હું વ્યસ્ત થઈ ગઈ કે હું બધું ભૂલી જ ગઈ, મારા બાળકો પરિવાર બધું ભૂલી ગઈ અને આખો દિવસ હું બિઝી થઈ ગઈ. મને એમ હતું કે મારા છોકરો જે છે શિવેની મોટો થઈ ગયો છે, એની જાતે બધું કરી શકે એમ છે, પણ મા બાપ માટે એના બાળકો ક્યારેય મોટા થાય? બાળકોને તો હંમેશા એના માતા પિતાની જરૂર હોય છે. એટલે પૈસા કમાવા પાછળ એટલી હું નીકળી ગઈ કે બધું મારો પરિવાર મારા બાળકો બધું પાછળ રહી ગયું. આજે તે મને આ પૈસા આપીને યાદ કરાવી દીધું કે મારા માટે પૈસા નહીં, બાળકો પરિવાર એ પણ કિંમતી છે, તો એની માટે પણ મારે સમય કાઢવો જોઈએ. સાચી વાત છે. સારું ચાલ, હવે મેં નક્કી કર્યું છે કે કાલે છે ને હું કોઈ કામ નહીં કરું, ફોન બંધ, બધું બંધ, આપણે બે આખો દિવસ સાથે રહેશું. અને કાલે છે ને હું તારા માટે તારું ભાવતું જમવાનું બનાવીશ અને તને હું મારા હાથે ખવડાવીશ. પછી આપણે બે ફરવા જાશું, ગાર્ડનમાં લઈ જઈશું તને, અને આપણે બે ત્યાં ખૂબ મસ્તી કરશું, આપણે મૂવી જોવા જાશું, ત્યાં પણ ખૂબ મસ્તી કરશું અને મજા આવશે. આખો દિવસ આપણે બે એકલા રહેશું અને આપણા બેની સાથે બીજું કોઈ નહીં, એકલી મસ્તી કરશું. હવે તો ખુશ ને? તારી જેવા ઘણા માતા પિતા હશે જે આવું કરતા હશે, પોતાનો પરિવાર હશે કે પોતાના બાળકો હશે કે પોતાની બેટી હશે, છોકરી હશે, તો એને ભૂલી ગયા હશે અને પૈસા કમાવામાં એમાં તે વ્યસ્ત થઈ ગયા હશે. પણ એવું ન કરાય, પરિવારને પણ યાદ રખાય, એને પણ કરાય. અને હા, મેં જે ભૂલ કરી ને એ ભૂલ તમે ન કરતા. તમે તમારા બાળકો અને પરિવાર માટે થોડોક સમય કાઢજો, નહીતર મારા બાળકની જેમ તમારું બાળક પણ તમને પૈસા આપી અને તમારો એક દિવસ ખરીદશે. તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. ભાઈ આવતા વિડીયોમાં